આજે આપણે ગાયોની વારે ચડનાર વીરાંગનાની વાત કરીશું. ગાયોની વારે ચડતા વીરોએ તો ઘણાય જીવ આપ્યા છે, પણ આજે આપણે એક વીરાંગનાની વાત કરીશું જેણે ગૌત્રીના કાજે પોતાના પ્રાણની આહુતિ આપી છે. સૌરાષ્ટ્રની ભૂમિ જતી સતી વીર વીરાંગના અને કલાકાર ચિત્રશિલ્પકારીના અવતરણ ધરા તેમાં ઝાલાવાડની ધરતી કોમળ અને કરાળ, આવળ બાવળ અને બોરડી અને કેસુડાના જય જયકાર, ભારતની યોગીની શી ભાસે ચોગરદમ સુગંધ સાગરની લહેરકડી આવે. એમાં આવેલ વર્ધમાનપુરીમાં એટલે કે વઢવાણ ઉગમણી પા સત્વારપરામાં જોધાણી શાખના માનાભાઈનું રહેણાંક અને તેમને એક લાડલી દીકરી પાનબાઈ. પાનબાઈનું બાળપણ કૂવાના કાંઠા ઠેકવા, તળાવમાં તરવું, ઝાડ પરથી ધુબકા મારવા અને આંબલી પીપળી રમવી અને રમત ગમતમાં ચપળ એવી ભરત ગૂંથણ કળામાં અજોડ અને રંગબેરંગી હીરાના દોરાથી કાપડ પર ગુજરા કરે અને ભરે. રાધાકૃષ્ણ શિવ પાર્વતી ચણિયામાં રાસલીલા અને શ્રી કૃષ્ણ ગોપીઓને કાપડના હૈયા પ્રદર્શ પર મોળ કરા કરી અને નાચે અને ઢેલ કને એવા કંઈક ચિત્રો દોરેલા અને આલેખેલા. હવે તો પાનબાઈના બાળપણ ઉતરી ગયા અને જોબનના નવ રંગ આલેખાયા છે. માથા પરથી મોસલો ઉતરી ગયો અને એની જગ્યા પર ભાતીગળ ચૂંદડી આવી ગઈ છે. શરીર પર પોલકું ભરત ભરેલ અને ઘેરદાર ઘાઘરે તેની ચાલ બદલાય છે. તે હંસની ચાલે ધીમે ધીમે પંગ માંડે છે. બાપની લાડલી ગગી પાનબાઈ પ્રભાતના પોરમાં જાગે અને પાણી ગરમ કરે અને બાપાને જગાડી દાંતણ પાણી આપે અને તાંબા કુંડીમાં ગરમ પાણી આપે અને સ્નાન કર્યા પછી પૂજા પાઠ ધ્યાન ધારણા કર્યા પછી શિરામણી આપે. શિરામણમાં બાજરાની ઢાલ જેવા મોટા રોટલામાં કોપડી ઉખેડી અને પાશેર ગાયનું ઘી ગરમ કરી રેડી અને કઢિયેલ દૂધ અને દૂધ રોટલા ખાઈ માનભાઈ જુવાન જોધ લાગે. પાનબાઈની ચાકરી એવી કે ઘરની સુઘડતા વાળવું, ચોળવું, દળણા પાણી કરવા, વલોણું ફેરવવું, આંગણે આવેલાને છાશ આપે અને છાશની પરબ. આમ પાનબાઈ દિલાવર દિલની, બોળા દિલની પાનબાઈ. અને માનભાઈ પણ જુવાન હતા ત્યારે પણ એની પણ જોબનની વાતો લોકમુખે ચાલી આવે છે કે જ્યારે માનભાઈ જુવાન હતા ત્યારે જોધાણી ઝાલાવાડના સંઘ સાથે જોડાણા અને સંઘ જાત્રાના સ્થળો જોવા જાય છે. રાત પડે ત્યાં ડેરા તંબુ લગાવી અને હાથે રસોઈ બનાવી જમે. આમ દિવસો ઉપર દિવસો પસાર થતા જાય છે. ત્યાં સાસણ ગીર આવ્યું અને ગરવા ગિરનારના દર્શન થયા અને જંગલોના ઝુંડ પસાર થતા જાય છે અને જય ગિરનારીના ધ્વનિના પડઘા ચોગરદમ ફેલાય છે. અવાજ સંભળાતા સાવજ ડણકતો અને સંઘના મોવડીએ માનભાઈને કહ્યું કે માનભાઈ સાવજ ભરખ માટે મોં ફાડે છે. ત્યાં તો માનભાઈએ સાવજે જેવું મોં ફાડ્યું તેવું જ માનભાઈએ મોંમાં ભાલો ભોકી દીધો અને ભાલો આરપાર ઉતરી ગયો અને તાળવું તોડીને લોહીની ધારાઓ વછૂટી અને સાવજ પડ્યો. ત્યારે સંધ્યાના રંગો ધરા પર પડતા હતા અને ધરા પણ લાલમાં લાલ બનેલા અને આવા ઝરોકા તો માનભાઈ હતા. અને એમ જ બાપુની પ્રકૃતિ પાનબાઈ એટલે મોરના ઈંડાને છિતરવાની શું જરૂર. આમ રમત ગમતમાં પણ એટલી પાવરથી બરછી, તીર તલવાર તેગ ચલાવવામાં, કુશળ મર્દાનગીની રમત રમવામાં સૌ કોઈ વાહ વાહ પોકારી ઉઠે. અને સૌરાષ્ટ્રની ધરામાં તરણેતરના મેળામાં ઘોડે સવારીની રમત દોડમાં ગયેલ ત્યારે પણ બહુ માન મેળવેલ. એટલે વર્ધમાનપુરી એટલે કે વઢવાણ ઉગમણી પા સાંજના ટાણે બુંગીઓ ઢોલ વાગે છે. એક દિવસ વર્ધમાનપુરીમાં વઢવાણ ઉગમણી પા સાંજને ટાણે બુંગીઓ ઢોલ વાગે છે અને અહીં પાનબાઈ ઘરે કામ કરે છે ત્યારે ધ્રીસાંગ અને રીડિયા રમણ થયા અને કોઈ ગાયના ધણને બચાવો, નરાધમો ગાયને હાકી જાય છે, ગૌધન બચાવો, કોઈ બચાવો એવાના અવાજ થાય છે. ત્યારે પાનબાઈ પોતાના ઘરે સાંજનું વાળું બનાવતી હતી અને અવાજના આંદોલનનું એના કાને અથડાણા. એને અવાજ આવ્યા કે કોઈ ગાયના ધણને બચાવો, ગૌધન વાળી જાય છે. ત્યારે પાનબાઈ બળાક થઈ બેઠી થઈ અને હળી કાઢી ઘરમાં ગઈ
અને વીજળી જેવો ચળકતો ભાલો લીધો અને છલાંગ મારી વાડામાં ગઈ અને વછેરા પર ચડી અને વછેરાને એડી મારી અને ફૂલઝર વેછેરો પવન પાવડી ઘોડીએ ઉડવા લાગ્યો અને પલકવારમાં તો વછેરો રાણક દેવડીના દેહરા કણે આવી ગયો અને પાનબાઈના મુખેથી વેણ વછૂટ્યા કે ઓય નરાધમો, ગવત્રીઓને મૂકી દો, નહીં તો એકે હાજો હારો નહીં જાઉં. તમારી કાળ ભૈરવી આવી પૂગી છે એમ પાનબાઈ બોલે છે અને ભોગાવા મધ્યે રાણક દેવીના દેહરા પાસે ધીંગાણું થયું. પાનબાઈ ભાલા વીંજતી જાય છે. કંઈક ડફેરોને છાતીમાં ઘા વાગ્યા, કંઈક ડફેરો ધરા દોસ્ત થયા. પાન રણચંડી શી ઘૂમવા લાગી છે અને રૂવાડે રૂવાડે સુરાતન ઉભરાણું છે. ઘા દે છે અને ઘા ઝીલે છે. આમ અંગ અંગમાંથી લોહીના ફુવારા ઉડી રહ્યા છે. અને આ બાજુ ગામના ગોંદરે માનભાઈને વાવડ મળ્યા કે તમારી દીકરી ગાયની વારે ચડી છે અને ગામ લોકો આથમણી કોર ગયેલ છે. આટલા વેણ સાંભળતા જ હર્ષી ઘોડીને એડી મારી અને પવન પાવડી ઘોડીએ ઉડી અને દૂરથી પોતાની દીકરીને ધીંગાણું કરતી જુએ અને હૈયામાં હરખ માતો નથી. અને માનમાય ભલકારા દેવા લાગે છે કે તું તો જોગમાયાનો અવતાર, તું તો મારો દીકરો, તે જન્મ લીધો પ્રમાણ જોધારી કુટુંબમાં. ત્યાં રાણક દેવડીના પાસે આવી પહોંચે છે અને બાપુ માનભાઈ પણ વીરતાથી ઘૂમે છે. સામસામી તલવારોની તારી પડે છે અને વીજળીના ચમકારા થાય છે અને ચકમક ઝરે છે. આમ બાપને દીકરી ડફેરોના મસ્તક ઉડાડે છે અને પોતાના શરીર પર પણ અનેક ઘા પડ્યા છે. ભયથી કંઈક ડફેરો ભાગ્યા અને ધરા કંકુવર્ણી બની ગઈ અને બંને બાપ દીકરી ધરતી માતાની ગોદમાં કાયમને માટે પોઢી ગયા અને વીરગતિ પામ્યા. આ પ્રસંગ 1870માં બનેલ છે. જોધાણી કુટુંબમાં પાળિયામાં લખેલ છે કે માનભાઈ અને તેમની દીકરી પાનબાઈ ગાયની વહારે જાતા મરેલા છે અને સંતવાળા જોધાણી કુટુંબના નવ યુવક યુવતી લગ્ન પછી દર્શને આવે છે, નૈવેદ્ય શ્રીફળ વેધરી અને દીવો ધૂપ કરે છે. ધન્ય છે આપણી ધીંગી ધરાને, જ્યાં આવા અનેક સતીઓ જતીઓ સંતો અને શુરાઓએ જન્મ લીધા છે. અને ધન્ય છે એ પાનબાઈને અને તેમના પિતા માનભાઈને કે તેમણે ગવત્રીની રક્ષા કાજે પોતાના જીવની પરવા કર્યા વગર પોતાનો બલિદાન આપ્યા. આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.